એવો ભગવાન તને દેખાય ને તો જ તને ભગવાન મળે. લાડુ લાડુ કરવાથી લાડુ ના મળે, કારણ લાડુ જીવ નથી, પણ ભગવાન કરવાથી ભગવાન મળી જાય. પાખંડ કરીને એકવાર લો, જે કશું નહીં કરતો ને એના કરતા જે કરે છે ને એ સારું. જો એક વાત યાદ રાખજો, માથું નમાવાની જગ્યા જોઈએ, પૈસા મૂકવાની જગ્યા જોઈએ, પૈસા લેવાની પણ જગ્યા જોઈએ, વાત મૂકવાની જગ્યા જોઈએ, કઈ જગ્યા જોઈએ. માણસ મંદિરનો બારણો નીચો હોય, કેમ અમુક મંદિર તમે જોજો દેરીઓ નીચી છે, ગમે એવો માણસ એક અજામના ત્યાં વાળંદના ત્યાં જાય ને તો નીચો નમા, અને ભગવાનના મંદિરો જે નીચો નમો માણસ. અને ત્રીજો કયો નમે, લગ્ન કરે ને ત્યારે એ પત્ની વરમાળા પહેરાવે ને તો એને નીચે નમવું પડે. પેલી આમ થઈ જાય તો એને નીચે નમવું પડે કે નહીં? તો માથું નમાવાની પણ જગ્યા હોવી જોઈએ. ઘણા સુધરેલા એમ કે અમારે ગઈકાલે અમારો ગ્રુપ ચાલે છે મોબાઈલમાં, એ બહુ સુધરેલો માણસ છે, તે બહુ દરિયો 1 કલાક લખવામાં ચાલ્યું લખવાનું, તો કહું તને સુધારી નહીં શકું. ગાંડો ગબડો પણ માણસ હારો, પણ અધ કચરો ભણેલો ખોટો. ભણ્યો ખૂબ ભણ્યો, ભણવામાં બહુ મજા પડી, ભણ્યો પણ ગણ્યો નહીં, એ ભણવામાં ધૂળ પડી. દળ્યું ખૂબ દળ્યું, દળવામાં બહુ મજા પડી, દળીને ઢાંકણીમાં ભર્યું, એ દળવામાં ધૂળ પડી. આ સુધરેલા માણસો એ તો એમ કે તમે મા બાપને એમ કે તમારા દૂધ માને એમ કે તમારા દૂધના પૈસા લઈ લે. કોણ એની કિંમત ચૂકવી શકે? મા બાપના દૂધની કિંમત કેવી રીતે ચૂકવી શકાય? પરમાત્મા છે. કારણ એક મોટું વરઘોડો નીકળેલો ભગવાનનો, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી એમ બોલતા બોલતા ટ્રેક્ટરો ઊંટ ગાડીઓ હાથી બધું એકી અંગાથી જાય. વાજિંત્ર સાથે ગાતા ગાતા બધા જાય. સાધુ સંતો ડોક્ટરો વકીલો એન્જિનિયરો મોટા માણસો બધા એમાં જોડાયેલા, હજારો માણસો એમાં જોડાયેલા. જેમ રથયાત્રા નીકળે ને એવી જ નીકળેલું. અને આ બધા નીકળતા છેલ્લે આ કાકા